ભારત માતા કી, ભારત માતા કી. અહીંયા ઉપસ્થિત માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, ઉપસ્થિત મહાનુભાવો તેમજ વાલા મિત્રો, ભાઈઓ બહેનો અને ઝડકા ગામથી પધારેલા ગ્રામજનો, આપ સૌને મારા તરફથી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક હાર્દિક શુભકામના. આજનો દિવસ આપણા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે આપણે આપણા સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ ના ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવા માટે એકત્રિત થયા છીએ. 15મી ઓગસ્ટ 1947ના આપણો ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયો હતો. આ આઝાદી મેળવવા માટે આપણા દેશના અનેક સ્વતંત્ર સેનાનીઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તો મારે વિશેષ કઈ ના કહેતા આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે પણ આજે એક સંકલ્પ કરીએ. આજ ઉત્સાહ અને આનંદનો દિવસ છે. આપણા દેશની સ્વતંત્રતા નો દિવસ છે. તો આપણે પણ એક સંકલ્પ કરીએ. હું બાળકોને અને એના વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવા માટે ખરેખર જવાબદારી વાલીની પણ હોય છે અને બાળકોને પણ અહીંયા આવવું જરૂરી, વહેલું આવવું જરૂરી હોય છે. ઘણા લોકો એવું સાંભળવા મળે છે કે ઘણા લોકો જે 7 થી 9 સુધીના જે બાળકો છે, ખરેખર એવું થાય કે બાળકો અત્યારે મોટા છે, બાળકીઓ જે દીકરીઓ 7 થી 9 સુધી ભણે છે તેને વાલીઓ સ્કૂલમાં બહુ ગેરહાજર રાખે છે. તો શું કામે સાહેબ, કેટલા ગેરહાજર રહે છે? શું કામે છોકરીઓને ગેરહાજર રાખો છો? કયા કારણોસર? 1 થી 6 સુધી કે 7 સુધી તમે રેગ્યુલર મોકલો છો, છોકરી મોટી થાય છે તો એને શું કામે તમે ગેરહાજર રાખો છો? મારી એક વિનંતી છે, એક અપીલ છે કે શિક્ષણ છે તો શિક્ષણની સાથે બધું છે. જો આપણા બાળકોને ભણાવશું અને આગળ કરશું તો આપણો બાળક આગળ આવશે. આપણે જો આપણા બાળકને અત્યારે, બાળકના વાલીઓને હું કહું છું, વાલી કે ભાઈ છોકરાઓને ઘરનું કામ કરાવવું હોય તો છોકરાને ઘરનું કામ અત્યારે કરાવો. માં તમે તો અત્યારે ઘરનું કામ કરો છો. આજ તમારું બાળક ભણી અને આગળ આવશે. મારી એક વિનંતી છે, ગ્રામજનો, વાલીઓ ને વિનંતી છે કે તમારા બાળકને ખરેખર ગ્રેજ્યુએટ કરવું જરૂરી છે. ગ્રેજ્યુએટ હશે, ગ્રેજ્યુએટમાં શું ઉંમર ગણો છો તમે બાળકની? 12 ભણ્યા પછી 3 વર્ષ કોલેજ હોય છે. 12 ને 3 15 થાય છે. 5 વર્ષ તેના બચપનના હોય છે. જ્યારે કોલેજ બાળક પૂરી કરે છે ત્યારે 20 વર્ષ થાય છે. ગ્રેજ્યુએટ કરો. ગ્રેજ્યુએટ થી શું ફાયદા છે હું કહું છું. બાળક ગ્રેજ્યુએટ થશે તો ગ્રેજ્યુએટ પછી સેલ્ફ ફાઇનાન્સ અથવા કોઈ પણ સરકારી નહીં પણ પ્રાઇવેટ નોકરી પણ કરી શકશે. આપણે શું છે, આપણા ગામમાં શું છે, આપણે તો ટ્રક ચલાવવાના છીએ. છોકરાઓના દિમાગમાંથી આ વસ્તુ કાઢજો કે ટ્રક ચલાવવું હોય તો પણ અત્યારે મેપની જરૂર પડે છે. અને મેપ નહીં હોય તો ગુજરાતમાં ગુજરાતી અક્ષર હશે. ગુજરાત રાજ્ય છોડતા પછી ક્યાંય ગુજરાતી અક્ષર નહીં હોય ત્યાં પણ ઇંગ્લિશનો સહારો લેવો પડે છે. મારી એક વિનંતી છે, વાલીઓને વિનંતી છે કે તમારા બાળકોને ગ્રેજ્યુએટ સુધી ભણાવો. દીકરીઓને કહું છું, એના વાલીઓને કહું છું કે દીકરીઓને 12 પછી એને નર્સિંગ કરાવો.
12 પછી 3 વર્ષ નર્સિંગ કર્યા પછી એ બાળકી જ્યારે એના મેરેજ થઈ જશે તો પણ નર્સિંગ કોર્સ કરેલો હશે તો ક્યાંય પણ મેરેજ પછી પણ કોઈ પણ એવી પરિસ્થિતિ હોઈ શકે છે, એવું નથી હોતું કે સારી હોય છે ને ખરાબ હોય છે. મારી એક અપીલ છે કે 3 વર્ષ નર્સિંગ કર્યા પછી આજે જોવો છો તમે સોશિયલ મીડિયાથી જાગૃત છો, અહીંયા દવાખાનામાં આટલી જરૂર છે, અહીંયા આટલી જરૂર છે. ખરેખર સ્કૂલમાં ખરેખર એને સરકારી નોકરી મળવી કઠિન છે, પણ એના કિસ્મત સાથ આપતા હોય એ પણ થઈ શકે છે. અને નર્સિંગ કર્યા પછી 3 વર્ષ એ ક્યારે પણ એના પગભર ઊભી થઈ શકે છે. એટલું એક ખાસ એક વિનંતી કરું છું અને હું જડકા ગામના ગ્રામજનોને એક અપીલ કરું છું, તમારા બાળકોને ભણાવજો. તમારા બાળકોને આગળ લઈ જવા માટે તમે ના પહોંચી શકતા હોય તો આજે આ સ્કૂલના જડકા પ્રાથમિક શાળાના માધ્યમથી હું એક શપથ લઉં છું કે જડકા ગામના ગ્રામજનોના કોઈ પણ બાળકને ક્યાંય પણ ભણવા જવું હોય તો ગમે ત્યારે તમે મને કહી શકો છો. ક્યાંય પણ તમારે જરૂર પડે, તમે એવું વિચારતા હશો કે યાર આપણે થોડા કઈ આપણે નબળા છીએ તો એમ માજી સરપંચ એમ કે મને કહેજો, પણ ના, તમે નબળા નથી. તમે સારા જ છો, તમે ભણાવી શકો છો, પણ ખરેખર તમને ટાઈમની અનુકૂળતા ના હોય, ક્યાંય પ્રોબ્લેમ હોય, કોઈ સ્કૂલમાં દાખલો લેવો, કોઈ એડમિશન લેવું, કોઈ પણ સરકારી કામ હોય તમારા બાળક માટે ના, તો તમે મને બેઝિઝક પણ કહી શકો છો. તમે ગમે ત્યારે કાંઈ પણ જરૂર પડે, માનો કે એને જુનાગઢ લઈ જવો છે, એને રાજકોટ જવું છે, ગમે ત્યાં જવું હોય, તમે ના પહોંચી શકો તમારા સમયના અનુકૂળતાએ. હું એક શપથ આપું છું અને શપથ લઉં છું કે ગમે ત્યારે કોઈ પણ બાળક આગળ ભણવા માંગતો હોય અને અહીંયા જવું હોય તો બેઝિઝક તમે મને ગમે ત્યારે કહી દેજો. એટલી એક તમને વિનંતી કરું છું. બીજું વિશેષ, આજે વાલીઓ અહીંયા છે, વાલીઓને મારે એક રિક્વેસ્ટ અને એક વિનંતી કરવી છે કે જ્યારે આપણે બાળકોને આપણે ભણવા માટે અહીંયા સ્કૂલે લઈ આવીએ છીએ, સ્કૂલે આપણે ટ્રાન્સપોર્ટેશન માટે 2 ગાડીઓ પણ છે, ટ્રાન્સપોર્ટેશન માટે ગાડીઓ છે. મારે એક વિનંતી કરવી છે, ને હું 2-4 જગ્યાએ એવું બન્યું છે કે જ્યારે સ્કૂલ ખુલ્લી હોય છે ત્યારે સ્કૂલના વાલીઓ જ્યારે બાઇક લઈ અને આપણે અંદર આવીએ છીએ, અંદર આવી આપણા બાળકને જ્યારે રિસેસ પડતી હોય કે કોઈ પણ હોય ત્યારે આપણા બાળકને આપણે કોઈ પણ ટિફિન કે એવું કઈ વસ્તુ દેવા આવતા હોય ત્યારે એક વસ્તુ તમારા માઇન્ડમાં અને મગજમાં આ વસ્તુ ઉતારવા જેવી છે. જ્યારે તમે બાઇક લઈને આવો છો, સ્કૂલનો ગેટ ખુલ્લું છે, આ જગ્યાએ તમે અત્યારે બાઇક લઈને અંદર આવો છો, જ્યારે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ બાઇક લઈને અંદર આવી જશે ને ત્યારે તમારું બાળક એમાં બેસી જશે ને ત્યારે તમે કંઈ નહીં કરી શકો. આ એક જવાબદારીની વસ્તુ બને છે. ત્યારે કોણ જવાબદાર રહેશે? સ્કૂલ જવાબદાર રહેશે, કારણ કે સ્કૂલના આચાર્યો, વિદ્યાર્થીઓ જે તે હશે, સ્કૂલમાં હશે, જે બાળકો બહાર હશે, બહાર જ્યારે રખડતા હશે ત્યારે તમે બાઇક લઈને આવ્યા, ખરેખર તમે બાઇક લઈને આવ્યા કે આજના એવા યુવા છોકરાઓ છે કે જેને આપણે પણ ઓળખતા નથી. કાલ સવારે એ છોકરો કે છોકરી કોઈ બાઇક ઉપર બેસી અને બહાર નીકળી જશે ત્યારે આચાર્યનો એ ધ્યાન નહીં હોય. એક વાલીઓને એક નમ્ર વિનંતી છે કે વાલીને કયો કે છોકરીના મમ્મીને કયો કે છોકરીનું ટિફિન એની સાથે મોકલી દે. એક રિક્વેસ્ટ છે, તમારું બાળક છે એનો મતલબ એવો નથી કે તમારું બાળકને તમે એટલો સમય કાઢીને ટાઈમ લઈને ટિફિન લઈને દેવા માટે આવો છો તો તમે તમારા ઘરે પણ એટલી વસ્તુ કહી શકો છો કે તું ટિફિન બનાવીને છોકરીને કે છોકરાને ટિફિન બનાવીને એને સાથે દે. કેમ ભાઈ તમારાથી એટલું નથી થઈ શકતું? અને પાછળથી તમે તમારો સમય બગાડી અને એ બાળકોને ટિફિન દેવા માટે કરીને અહીં આવો છો, સ્કૂલની અંદર બાઇક લઈને આવો છો. આચાર્યશ્રી એક નમ્ર અપીલ અને એક વિનંતી કરું છું, કાલથી સ્કૂલનો ગેટ છોકરા આવ્યા પછી બંધ રહેવો જોઈએ. એનું કારણ અને રીઝન કહું છું. કાલ અજાણ્યો વ્યક્તિ કોણ કયો છોકરો કેના કોન્ટેક્ટમાં છે શું છે આપણે ખબર નથી. અત્યારે એજ્યુકેશન છે, છોકરા એના ફ્રેન્ડો હોય, સર્કલો હોય, કોઈ પણ એવો વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ જ્યારે અંદર આવશે, કોઈ છોકરાને એવી કોઈ ચોકલેટ કે કોઈ પણ વસ્તુ દઈ અને બેસાડીને વહી જશે, એનો જવાબદાર કોણ છે?
મારી એક નમ્ર અપીલ છે કે તમે ઘરે થોડુંક ઘરનાઓને પણ કહી દો કે ટિફિન છે ને છોકરો આવે છે ટ્રાન્સપોર્ટેશનમાં તેની સાથે મોકલી દે. સ્કૂલે આવે અને તમે તમારો સમય બગાડી અને સ્કૂલે આવીને ટિફિન દેવાની જરૂર નથી. છોકરાને ભણાવો તો છોકરાને ખબર જ હોય છે, પણ આપણે જરાક છોકરાને અહીંયા ટિફિન દેવા પહોંચો ને એના પહેલા જરા ઘરે કહેવાનું છે કે છોકરાની સાથે ટિફિન બનાવી દે. કાલ સવારે આપણી જગ્યાએ બીજો કોઈક સ્કૂલે છોકરો ગયો જાય અને આપણી છોકરી અથવા છોકરાને કંઈ પણ એવી કેફી પદાર્થ જે ખવડાવશે અને છોકરાને કોઈ પણ રીતે બહાર લઈ જશે, તેથી શિક્ષકને કોઈ જવાબદાર નહીં હોય, કારણ કે આપણી ભૂલ છે, આપણે અંદર આવીએ છીએ. મારી એક ખાસ નમ્ર અને એક નમ્ર અપીલ છે કે બાળકોના શિક્ષણ માટે કરી અને થોડું લેટકો કરતા શીખી જાઓ. છોકરા જેટલું ભણતા હશે અને જેટલા પણ આગળ આવશે એ એક મા બાપના ઉપરથી બોજ હલકો છે. એટલું વિચારી લેજો કે એને ગ્રેજ્યુએટ કરવું જરૂરી છે. બાળકને ગ્રેજ્યુએટ કરો, જ્યારે ગ્રેજ્યુએશન હશે એની પાસે તો ક્યાંય પણ તમારો છોકરો 20-25 હજારની નીચે પ્રાઇવેટ કંપની હશે કે કોઈ પણ વસ્તુ હશે, દીકરી હશે ને તો દવાખાનામાં તમે અત્યારે જોતા હશો, કોઈ પણ પ્રાઇવેટ દવાખાનામાં જાઓ છો, શું છે એક કમ્પાઉન્ડ ઉપર જે તે 100 બીપી ચેક કરવી તો પણ છોકરી હોય છે. અરે એ 20,000 રૂપિયા મહિને કમાય છે. તમારા બાળકને તમે આજ આપણે એના મેરેજ કરીને 20 વર્ષ પછી એના મેરેજ કરીને આપણે બીજી જગ્યાએ મોકલશું, ત્યાં કદાચ એના ભાઈઓ પણ હશે, પણ તમે એક મગજમાં રાખજો, કમાતો હશે ને દબાશે બહુ. સાહેબ એટલું જ વિચારજો, જે ઘરની અંદર કમાતો હશે ને એ દબાશે, બધાને દબાવશે બહુ. આજે આપણી દીકરી પણ નહીં ભણીને ગઈ હોય, કંઈ પણ નહીં હોય તો એની ઉપર હશે ને તો આપણી છોકરી ઉપર એ રોપ જમાવશે. શું કામે કે આપણી છોકરીને આપણે ભણાવી નથી. આપણે સ્કૂલે 9 ધોરણ થઈ ગયા, હવે છોકરી મોટી થઈ ગઈ, આપણે સ્કૂલે નથી મોકલવી. અરે 12 વર્ષ સુધી મેં મારી છોકરીને હોસ્ટેલમાં મૂકેલી છે. શું વિચારો છો તમે? કઈ સદીમાં જીવો છો? છોકરી છે ભાઈ છોકરાથી વધે છે. અત્યારે શું નથી કરતી છોકરી? તમે શું વિચારીને છોકરીને 9 ધોરણ થઈ ગયા કે છોકરી મોટી થઈ ગઈ છે છોકરીને સ્કૂલે નથી મોકલવી? અરે યાર, આવી વિચારમાં આવો વિચારો શું કામે તમે દર્શાવો છો? તમારા કેવા વિચારો છો? તમે હાઈવે ઉપરનું આપણું ગામ છે, આપણે ક્યાં રહીએ છીએ તો વિચારો. આપણામાં એજ્યુકેશન છે, બાળકોમાં એજ્યુકેશન છે, આપણા છોકરાઓમાં કે જે કલકત્તા જતા હોય તો રસ્તો નથી પૂછવું પડતો, એટલું એજ્યુકેશન છે. તો ઘરમાં કેમ નહીં? ઘરમાં પણ હોવું જોઈએ. આપણા બાળકોને બેસો, એને જોવો છો, ટીવી જોઈ છે કે કાંઈ પણ વસ્તુ જોઈ છે, એનું લેસનનો ટાઈમ છે, કર્યું છે કે નથી કર્યું? અરે યાર, ખાલી 10 મિનિટ તો ટાઈમ કાઢો એમ. વિનંતી કહું છું. અને આજે મેં એ પણ કીધું છે કે સ્કૂલ માટે કરીને જડકા ગામના બધા છોકરા છોકરીઓનો, ભાઈ તમે બધા આપણા ગામની અંદર કેપેબલ છે, કોઈ પ્રશ્ન નથી. એની ટાઈમ મારી ફરજ છે કે કદાચ એ પણ કોઈ પણ જરૂર પડે તો પણ હું તમારી સાથે છું. અને ક્યાંય પણ હોસ્પિટલમાં તમે એડમિશન લેવા માટે ક્યાંય પણ તમારે જવાનું હોય તો હું તમારી સાથે આવીશ. તમે ના પહોંચી શકો તો તમારા દીકરા દીકરીનો હું બાપે છું, મામો છું, કાકો છું, બધો છું, મારી સાથે મોકલજો. હું તમારા છોકરાને લઈને જઈશ. આજે એક એક્ઝામ્પલ, સાહેબ ટાઈમનો વાંધો નહીં ને? 2 મિનિટ વાંધો નહીં ભાઈ, લેટ તો થતું હોય, આ શીખો, વાંધો નહીં કઈ. આ કોઈ ગલત વસ્તુ નથી, બધી વસ્તુમાં લેટ ના કરાય. સાહેબ એક એક્ઝામ્પલ દાખલો આપું છું. હમણાં જે છોકરી ઉઠીને જે બોલવા માટે આવી હતી એનું નામ શું હતું? સમીરા કાસમ મસાક પુત્ર ને? ઓકે સાહેબ, એ છોકરી, એનો ભાઈ છે, એ કદાચ તમારી સ્કૂલમાં ભણેલો છે ખરી? શું નામ છે એનું? સાજિદ. સાહેબ એ છોકરાની એક વાત કરું છું કે આપણા ઘરની અંદર જે અમુક થેલી પડી હોય ને, જેમાં લોકલ વસ્તુ હોય છે, જે માનો કે જે સાચી વસ્તુ હોય ખોટી હોય, એ સાચી વસ્તુ હોય ને એને આપણે ખોટી ગણતા હોઈએ કે ના ના ખોટી છે. સાચો ઘરમાં હીરો પડ્યો છે એની કદર આપણને નથી કે આ હીરો શું છે, આપણે તો એમ જ છે કે આ ખોટો છે. એ છોકરો, સાહેબ એક્ઝામ્પલ 2 મિનિટ માફ કરજો લઉં છું. એ છોકરો, એના ફાધર જે ટ્રક ચલાવે છે, એ છોકરો, એના ફાધર મારી પાસે આવ્યા કે મારા છોકરાને તે વેબ્રિજ છે ને એમાં લગાવી દે. સાહેબ એમાં કીધું મને વેબ્રિજમાં લગાવી દે.
એટલે મેં કીધું છોકરાને જોયું તો ખરેખર એ છોકરામાં વેબ્રિજ જેવું લાગતું નહોતું મને. એટલે મારા મિત્ર છે વેરાવળ, જે ગેલેક્સી ટાયરના નામે એજન્સી ચલાવે છે ને, પટેલ છે ભંડુરીના. મેં એક કામ કરો, છોકરાને હું યા મોકલું છું. એ છોકરાને મેં વેરાવળ મોકલો. એનું પોતાનું કામ હતું સાહેબ, બેલેન્સિંગ વ્હીલ એલાઇનમેન્ટ ને એવું કામ હતું એમ. એ છોકરાને એને જોયો, ઓલું કહે છે ને કે મજહબ નહીં સિખા થા આપસ में બેર રખના, હિન્દી એ હમ વતન હિન્દુસ્तान हमारा. એ છોકરાને એને જોયું, મને ફોન કર્યો, મને કે હનીફભાઈ આ હીરો આઈ ના શોભ્યો, આ હીરો આઈ ના શોભે, આ હીરો છે. અમે ખાલી કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ કરતા હતું, અમને ખાલી અમે વિચારતા હતા, એ છોકરાએ અમને આવીને જવાબ આપી દીધો એમ. આવા હીરાને ખરેખર છે ને આપણે નથી ઓળખી શકતા. ત્યારે સાહેબ એ છોકરાને અહીંયા બોલાવી, એના વાલીને બોલાવી. અહમની વાત નથી કરતો, મેં એને કીધું તો બેટા તું આગળ વયો જા, તારા વાલીથી પહોંચાય તો બરોબર ને ના પહોંચાય તો બરોબર, કાંઈ પણ જરૂર પડે ને તો મને કહેજે, પણ તું ભણ. અને ખરેખર એ છોકરાને પાછળ હાથ રાખવાની જ જરૂર હતી, એને પૈસાની જરૂર નથી. અને હજી સુધી મને એનો સિંગલ ફોન પણ નથી આવ્યો. પણ સાહેબ એને વિશ્વાસ અને આત્મવિશ્વાસ દેવું જરૂરી હતું. આજે એને એ છોકરો રાજકોટ ભણે છે, એ એટલો છોકરો સાહેબ, એને મને વેરાવળ એવું કહી દીધું કે હનીફભાઈ આ સીએ છે, સીએ ભવિષ્યનો સીએ છે. આવા છોકરા હોય છે, આવા છોકરા આમાંથી પણ નીકળે છે. સાચા હીરાને આપણે નથી ઓળખી શકતા. મારે એક નમ્ર અને અપીલ છે, તમારા બાળકોને ભણાવો. ઘરની અંદર છે, સાચા હીરા છે, પણ આપણે એને ઓળખી નથી શકતા. આપણે ઓળખવા એને જરૂરી છે. એટલું તમને બધાને નમ્ર વિનંતી છે. અને સ્કૂલનો ગેટ સાહેબ કાલથી બંધ રાખજો, બરોબર? કારણ શું છે, કાલ બીજો કોઈ પણ અંદર ઘરી જશે ને, મોટરસાયકલ અને કોઈ પણ વસ્તુ થશે ને સાહેબ, તેથી જવાબદાર આપણે બધાએ આવશું. આજે એક નમ્ર અપીલ સાથે, એક શાયરી સાથે હું કાર્યક્રમ સમાપ્ત કરું છું. તમે હું શાયરી બોલું છું, એમાં ખાલી એટલું બોલવાનું છે, હિન્દુસ્તાન હમારા. આપણી મુસ્લિમનું છે, એક નાચ છે, એમાંથી બોલું છું. તમારે ખાલી હું ઈશારો કરું એટલે હિન્દુસ્તાન હમારા હે બોલવાનું છે, બરોબર? ઓકે. मोहम्मद ने फरमाया मोहब्बत मुल्क से रखो, हसद नफरत जहालत को हमेशा दूर ही रखो, फिदा कर दो तुम अपनी जा वतन को गरे जरूरत है, लुटा दो घर कटा दो सरे वतन को गरे जरूरत है, तभी तो हर मुसलमानों ने दिल से पुकारा है, ये हिंदुस्तान हमारा है, ये हिंदुस्तान हमारा है, ये हिंदुस्तान हमारा है, ये हिंदुस्तान हमारा है. जय हिंद, जय भारत.